ચાલો આપણે પોટેટોને એક મોટા બોક્સમાં લઈ લઈએ. પિકઅપ કરેલા પોટેટો ને આપણે સરસ 2-3 પાણીથી ધોઈ લઈએ. પોટેટો ને છોલી લઈએ. તમે જોઈ શકો છો કે પોટેટો પીલ થઈ ગયા છે. પોટેટોને કટ કરી લઈએ. અને સરસ 2 પાણીએ આપણે ધોઈ લઈએ કે જેથી થોડું ઘણું જે કંઈ પણ એક્સ્ટ્રા એમાં માટી રહી ગઈ હોય એ જતી રહે. એ દરમિયાન આપણે આપણા મસાલાને રેડી કરી દઈએ. 3 લીલા મરચા, 1 મોટો ચમચો આદુ, લીલા ધાણા દંડીઓ સાથે, 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી જીરું. એમાં આપણે થોડા સૂકા મસાલા એડ કરીએ. અહીંયા મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે, એનાથી એનો કલર સરસ આવે છે. 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી પિંક સોલ્ટ. એમાં આપણે થોડું પાણી ઉમેરીએ. બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ રેડી થઈ ગયો છે. સરસ કલર પણ આવી ગયો છે. તપેલીમાં આપણે પાણી લઈએ. એમાં આપણે પોટેટો એડ કરીએ. અડધી ચમચી મીઠું. બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ઢાંકી દઈએ કે જેથી આપણા પોટેટો બોઇલ થાય. તમે જોઈ શકો છો આપણા પોટેટો સરસ બોઇલ થઈ રહ્યા છે. એને આપણે સરસ બાઉલમાં કાઢી લઈએ. બોઇલ કરેલા પોટેટોમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ કે જેથી સરસ કલર આવે. તમે જોઈ શકો છો આપણા પોટેટો પર સરસ કલર આવી ગયો છે. એક કડાઈમાં અડધો કપ કુકિંગ ઓઇલ. ઓઇલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ બધાને સરસ રીતે શેકાવા દઈએ. ગેસને ધીમો કરી આપણે જે પેસ્ટ રેડી કરી હતી એને શેકી લઈએ. સરસ ધીમા તાપે આપણે જે મસાલો રેડી કર્યો હતો એને સરસ ચડવા દઈએ. ધીમા તાપે આપણે એને સતત ફેરવ્યા કરીએ કે જેથી આપણો મસાલો નીચેથી બળી ના જાય.
અને આપણે જે કલર જોઈએ છે એ પ્રમાણેનો કલર પણ સરસ આવે. એની ખુશ્બુ પણ સરસ આવી રહી છે. મસાલો સરસ શેકાઈ ગયો છે. આપણા પોટેટોને એડ કરીએ. બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ. બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે. એમાં અડધા લીંબુનો રસ અને થોડા દાણા ઉપરથી એડ કરીએ. એકવાર સરસ રીતે બધાને ફેરવી દઈએ. તો આ છે આપણા મસાલા આલુ. તમે તેને રોટલી કે રાઈસ બધાની સાથે સરસ રીતે ખાઈ શકો છો. ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. It's looking so beautiful. તમે જોઈ શકો છો કે આપણા પોટેટો સરસ ચડી ગયા છે. થોડો વધારે મસાલો. લાજવાબ. તો આ હતું મસાલા પોટેટોનું સબ્જી. એ વાત ચોક્કસ છે કે જ્યારે પણ તમે કોઈ પણ સબ્જી ખાતા હોય કે ખવડાવતા હોય અને જો તમારી આંખો બંધ થઈ જાય ખાતા ખાતા, તો સમજવું કે એ ફેન્ટાસ્ટિક બન્યું છે. જો તમે મારી રેસીપી ફોલો કરશો તો તમારા બધા જ સબ્જી ફેન્ટાસ્ટિક બનશે. તો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય, તો પ્લીઝ તમે તેને લાઈક કરજો. મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરજો. તમે મને ફેસબુક પેજ પ્રિસિલ્સ કિચનમાં પણ ફોલો કરી શકો છો. Thank you so much for watching so far. I will see you with another video. Thank you. Bye.